નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। નસવાડી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ટિકિટ વિતરણ બાદ કેટલાક કાર્યકરો અને મૂર્તિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો બીજી તરફ કેટલાક કાર્યકરો અને દાવેદારોમાં નિરાશા પણ છવાઈ છે। નસવાડી તાલુકામાં પાર્ટી તરફથી ટિકિટ ન મળતા કેટલાક કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। ખાસ કરીને કેટલાક નારાજ પાર્ટી કાર્યકરો ભાજપથી અલગ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા ઊભી થઈ છે। આ પરિસ્થિતિના કારણે ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। જિલ્લા પંચાયતમાં 5 અને તાલુકા પંચાયતની 22 બેઠકો માટે હવે આવનારા દિવસોમાં પ્રચાર પ્રસાર તેજ બનશે અને મતદારોને રીઝવવા માટે તમામ પક્ષો દ્વારા જોરદાર પ્રયાસો હાથ ધરાશે। ચૂંટણીમાં શું પરિણામ આવશે તે તો આવનારો સમય જ નક્કી કરશે, પરંતુ હાલ નસવાડી તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે। 19 નસવાડી જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મારા ધર્મપત્ની યતિનાબેનને મળેલ છે અને અમે જંગી સમર્થકો સાથે ફોર્મ ભરાયા છે અને અમે જંગી મતોથી વિજય થશું એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। આજ રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના આજે આ ફોર્મ ભરવાનું પ્રક્રિયા શરૂ કરવામાં આવી। સાથે સાથે સૌ તાલુકાના સૌ બૂથેથી કાર્યકર્તાઓ ભેગા મળીને ડીજે સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ ફોર્મ ભરવામાં આવ્યું અને આ ફોર્મ પ્રક્રિયામાં સૌ બૂથના કાર્યકર્તાઓ સૌ ઉત્સાહભેર ભાગ લીધો। આજરોજ ભારતીય જનતા પાર્ટીમાંથી વઘાત સીટ પરથી મને મેન્ડેટ મળ્યો અને ટિકિટ મળી છે। હું ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના તથા રાષ્ટ્રીય તમામ અધ્યક્ષીઓનો આભાર માનું છું અને સાથે સાથે મારી વઘાત જિલ્લા પંચાયતના તમામ મતદારોને હું આભાર માનું છું। એમના આશીર્વાદથી મને ટિકિટ મળી છે। એમના જેટલા પણ પ્રશ્ન હશે હું વ્યવસ્થિત રીતે સોલ્વ કરીશ અને દરેકને સંતોષકારક જે કંઈ મારાથી જેટલો પણ સંપૂર્ણ પ્રયત્ન થશે એટલો હું સારી રીતે કરીશ એવી ખાતરી આપું છું।